આજે અખાત્રીજ છે, ખેડૂતો માટે મહત્વનો દિવસ કહેવાય છે। ત્યારે સૌરાષ્ટ્ર અને અન્ય જગ્યાઓ પર ખેડૂતોએ આજે પૂજા અને વિધિ વિધાન સાથે અખાત્રીજ પર્વની ઉજવણી કરી હતી। અખાત્રીજનો તહેવાર માત્ર લગ્ન માટે હોતો નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોના ખેડૂતો માટે અખાત્રીજનું વિશેષ મહત્વ છે। અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ નવા વર્ષની ખેતીનો આરંભ કરે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ આજે ખેતરમાં જઈ જમીનમાં ખાડો કરી સોપારી, પૈસા અને છાણ મૂકી દીવો કરી ધરતી માતાની પૂજા કરી હતી અને ત્યારબાદ હળ, ટ્રેક્ટર, ખેતીના ઓજારોની પૂજા કરી ખેડૂતોએ અખાત્રીજના શુભ દિને ખેતી કાર્યોના શ્રી ગણેશ કર્યા હતા। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી। શ્રેયાબેન અરવિંદભાઈ નેહરુકુંપા, અમારે આજે ખેડૂત ભાઈઓનો નવું વર્ષ કહેવાય। પરમાત્માને અમે પૂજન કરીએ અને પ્રાર્થના કરીએ અમારું આખું વર્ષ સારું જાય અને પરમાત્મા અમને લાભ આપે એ રીતે અમે પ્રાર્થના કરીએ। ખેતીવાડીમાં અમને સારો લાભ પરમાત્મા આપે એવી પ્રાર્થના। જે મારું નામ અરવિંદભાઈ મણિભાઈ નેહરુકુંપા। આ અખાત્રીજનો દિવસ આજે સારો દિવસ છે અને ખેડૂત માટે એકદમ લાભદાયક અને ખેતી માટે એકદમ નવું વર્ષ કહેવાય। એના માટે અમે આ ઉજવીએ છીએ, પૂજન વિધિ કરીએ છીએ ધરતી માતાને અને અમને ખૂબ આનંદ મળે છે અને ધરતીમાંથી પેદાશ થાય છે એટલે સારી રીતે પેદાશ થાય એવી પ્રેરણા ભગવાનની પરમાત્માને અમે આશીષ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ।